સમાચારોની શરૂઆત કરીએ। અમરેલીમાં શિક્ષકે ગુરુની ગરિમાને લાંછન લગાવ્યું છે। કુકાવાવ રોડ પરની ભારતનગર શાળાનો આ નિમ્ન બનાવ સામે આવ્યો છે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ છે। મહેન્દ્ર કાઠવિયા નામનો આ નરાધમ કે જેણે એક નહીં પરંતુ બે બાળકીને હવસનો શિકાર બનાવી અને એક નહીં 8 દિવસ સુધી બે બાળકીઓ પર તે દુષ્કર્મ ગુજારી રહ્યો હતો। આ શૈતાન શિક્ષકે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે, કારણ કે આ નરાધમના કારસ્તાન અને કાંડ જાણી તમે પણ ચોંકી જશો। કારણ કે આ નરાધમે પોતે દારૂ પી બાળકીઓને પણ પીવડાવ્યો અને ચાલુ શાળાએ બે બાળકી પર વારંવાર દુષ્કર્મ આચર્યું। હવસખોર શિક્ષકને પકડી લોકોએ પોલીસ હવાલે કર્યો। જો કે આ દાનવ સમાન શિક્ષક મહેન્દ્ર કાઠવિયાની ધરપકડ કરાઈ છે। અગાઉ પણ આવી જ કુચેષ્ટા કરતા આ નરાધમ પકડાયેલો હતો। આવા હવસખોર શિક્ષકોને બરતરફ શા માટે નથી કરાતા તે સવાલ થઈ રહ્યો છે, કારણ કે આવી જ ઘટનાઓના કારણે શિક્ષણ વિભાગ બદનામ તો થાય છે, હવે ખાડે જઈ રહ્યું છે। માસૂમને પીખનારા સામે દાખલારૂપ કાર્યવાહી શા માટે નથી થતી તે પણ સવાલ છે। આવા શૈતાન શિક્ષકોને આખરે પીઠબળ મળે છે કોનું? આવી ચેષ્ટા કરતા પહેલા 100 વાર વિચારે તેવી કાર્યવાહી શા માટે નથી થતી? શા માટે દાખલો બેસાડવામાં નથી આવતો? આવા વિચાર માત્રથી પરસેવો છૂટી જાય તેવા પગલાં કેમ નથી લેવામાં આવતા? ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અમરેલીમાં શિક્ષકે ગુરુની ગરિમાને લાંછન લગાવ્યું છે અને આવી એક નહીં પરંતુ આની પહેલા અનેક આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે। કુકાવાવ રોડ પર બી ભારતનગર શાળાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં શિક્ષક પર દુષ્કર્મ લાગ્યાનો આરોપ છે। આ નરાધમ શિક્ષકના નામે શૈતાન બની વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ આચરે છે। અને આ જ વખતે આપણી સાથે દિલીપ સંઘાણી જોડાયા છે। દિલીપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હાલ જે ઘટનાઓ સામે આવી રહી છે, અમરેલીથી જે ઘટના સામે આવી, જ્યાં શાળાનો શિક્ષકે હેવાન બની બે વિદ્યાર્થી પર વારંવાર દારૂ પી દુષ્કર્મ ગુજારતો હતો, આપની પહેલી પ્રતિક્રિયા જણાવશો। સરકારે પોષો જેવો કાયદો લાવીને કડકાઈથી આ દુશ્મનો નામે એના પ્રયત્ન કર્યા છે, પરંતુ હવે હું માનું છું કે સરકારે ખૂબ ઊંચાઈપૂર્વક પગલાં લેવા કાયદો તો બનાવ્યો છે, પણ હવે સમય મર્યાદા નક્કી કરીને આવા ગુનામાં પકડાય તો 1 મહિનાની અંદર વધુ 1 મહિનાથી વધારે સમય ન જાય એટલે કેસ ચાલે અને જ્યાં ફાંસીથી ઓછી સજા ન હોઈ શકે એવું માત્ર અમરેલીની જ ઘટના નહીં, દેશભરમાં જે કોઈ પણ જગ્યાએ બને ત્યાં જો આવા પગલાં લેવાશે તો આવા કૃત્યથી બાળકીઓ મહિલાઓ બચી શકશે। અરે દિલીપભાઈ, આ એક નહીં પરંતુ આવી પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। હવે સ્થિતિ એવી બની ગઈ છે કે આપણે બહેન દીકરીને શાળાએ મોકલતા પહેલા પણ 100 વખત વિચારવું પડે છે। આનાથી ખરાબ સ્થિતિ શું હોય? આ એક ઘટના બધી મેં ખાલી તમે અમરેલી પૂરતું કહો છો અને ઘટનાઓ તો દેશભરમાં કોઈ પણ જગ્યાએ એવી ઘટના બની એ તમામ જગ્યાએ જો એક્શનો લેવાય। પોષો કાયદો તો બન્યો જ છે, સરકારે કડકાઈપૂર્વક કાયદો બનાવ્યો છે, હવે એમાં સમય મર્યાદા કરીને ઝડપથી કેસ ચાલે એ દિશામાં પગલાઓ લેવા જરૂરી છે। જી દિલીપભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો હાલ જે બનાવ સામે આવ્યો છે અમરેલીનો આ બનાવ છે કે જ્યાં નરાધમ શિક્ષકે વારંવાર બે વિદ્યાર્થીનીઓ પર દારૂ પી દુષ્કર્મ ગુજાર્યું છે, એટલે જેને આપણે ગુરુનો દરજ્જો આપીએ છીએ એ જ ગુરુની આવી હરકતો સામે આવી રહી છે, જેના કારણે આવા શિક્ષકો પર તો ધિક્કાર છે, પરંતુ આવા શિક્ષકો અને આચાર્યો સામે શા માટે કાર્યવાહી નથી થતી તે સવાલ છે। આપણી સાથે શ્રદ્ધા રાજપૂત જોડાયા છે। શ્રદ્ધાબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે।
શું બહેન દીકરી અને વિદ્યાર્થીને શાળાએ મોકલતા પહેલા અત્યારે આપણે વિચારવું પડે છે, સાવધાન રહેવું પડે છે, વાલીઓ ચિંતામાં હોય છે કે શાળા મોકલવી કે ના મોકલવી? અમરેલીનો આ બનાવ કદાચ આપને ખબર પણ હશે કે જ્યાં દારૂ પી શિક્ષક 8 દિવસ દુષ્કર્મ ગુજારે. આ બનાવ અમારી જાણમાં આવ્યો છે અને હમણાં જ ગૃહ વિભાગ સાથે પણ મારી વાતચીત થઈ છે. આરોપી ગઈકાલે રાત્રે પકડાઈ ગયો છે અને જેટલા પણ આપણે પોલીસ છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મહિલાઓ પ્રત્યેના ઉત્પીડનમાં ત્વરિત કાર્યવાહી કરીને અત્યારે પોસ્કોમાં બી તમે જોયું કે નીચલી અદાલતે બધાને ઉંમરકેદ સુધીની સજા જે છે ફટકારી છે. પોલીસ પણ દાખલારૂપી કાર્યવાહી માટે ચાર્જશીટ પણ ખૂબ ટૂંક સમયમાં ઇફેક્ટિવલી બેન જે રીતે આપ કહો છો કે આરોપી પકડાઈ ગયો છે, સારી વાત છે, આરોપી પકડાઈ ગયો છે, પણ આવા તો કેટલા આરોપી પકડાઈ ગયા, આવા કેટલા શિક્ષકો પકડાયા છે? શા માટે દાખલારૂપ સજા નથી થતી? શા માટે દાખલારૂપ કાર્યવાહી નથી થતી? થોડી શાંતિથી વાત કરો. મને બી આક્રોશ છે શ્રદ્ધાબેન, કારણ કે વારંવાર ચિત્ર સામે આવે છે. આક્રોશ એના કારણે છે. તમે તમારી વાતમાં અને મારી આમાં વાત ના શાંતિ દબાવો. રાખવી એ બરાબર નથી લાગતી. નહીં, તમે મારી વાતમાં મારી વાત ના દબાવો. હું તમારા જી આપ બોલો, અમે સાંભળીએ છીએ, શાંતિથી સાંભળીએ છીએ. જી બોલો. મને બોલવા દો. હું તમને જી આપ બોલો. વિનંતી કરું છું, બરોબર છે બેન? હું તમને શું કહું છું કે કાર્યવાહી પોલીસ સરકાર બધું કહી રહી છે. હવે આ પકડાઈ બી જાય છે, ચાર્જશીટ બી ફ્રેમ થાય છે, અદાલતો બી એમને સજા ફાસ્ટ-ટ્રેકમાં આપી દે છે ઉંમરકેદ સુધી. બધા જેલના સળિયાની પાછળ કોઈ એવો આરોપી નથી કે જેને છાવરવામાં આવ્યો કે છોડી મૂકવામાં આવ્યો. આ એક બહુ મોટો ગહનનો ચિંતાનો વિષય થઈ ગયો છે દરેક માટે. મારા ઘરમાં બી દીકરી છે. તો તમને શું લાગે છે કે આઈ એમ ઓલ્સો મને આ બધી ઘટના રોજ તમને જવાબ આપવા માટે મારે માનસિક સ્થિતિ કેવી થતી હશે? એટલે આ વસ્તુ આપણા બધા માટે ચિંતાની છે. જનજાગરણ બધી રીતે થઈ રહ્યું છે. ઇલેક્ટ્રોનિક મીડિયા પણ દરરોજ 24/7 તમે લોકો પણ આ લોકોની હમણાં બી તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી કિસ્સો ઉજાગર થયો, એમાં પણ એ લોકો પકડાયા. બધા જેલના સળિયાની પાછળ છે. સોશિયલ મીડિયાથી લઈને બધી જગ્યાએ લોકો જનજાગરણ કરી રહ્યા છે. પરંતુ આવા મનોવિકૃત લોકો છે એ હવે આપણે સમાજમાંથી ટ્રેસ કરી એમના જે અમુક જે નિવેદનો છે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR ત્વરિતમાં કરી કે જાણવા જોગ આપવી આ ખૂબ જરૂરી બને છે. મોટા પાયા પર જે દૂષણ છે, જે લોકો એમની મનોવિકૃતિ ક્યાંક ને ક્યાંક જુએ છે અને બાળકો એમના માટે બહુ જ ઈઝી હોય છે, કારણ કે મોટી છોકરીઓ કે મોટા લોકો એમના સંપર્કમાં એટલી જલ્દીથી નહીં આવી જાય. એટલા માટે આવા જે મનોવિકૃત લોકો છે આપણે જોયું છે સૌથી વધારે જે એમના માટે હોય છે માસૂમ બાળકોનો શિકાર કરતા છે. એમાં છોકરો કે છોકરી બી નથી જોતા. જો હું એ વસ્તુમાં બી નથી છોકરાઓ સાથે બી આ લોકો આ પ્રકારનું કૃત્ય કરતા હોય છે. પણ આ બધામાં આપણે બધાએ ભેગા મળીને જ બેન કામ કરવું પડશે. ક્યાંય પણ તમને એવો દાખલો દેખાય કે જ્યાં પોલીસ સરકાર એમને છાવરતી હોય એવું ક્યાંય નથી. બધી જગ્યાએ અમે પકડીને આ લોકોને જેલના સળિયાની પાછળ નાખીને એકદમ ફોરેન્સિક રીતે પણ બધા એવિડન્સ આપીને એ લોકોને ઉંમરકેદ સુધીની અને પોસ્કોમાં ફાંસી સુધીની બધી જે સજા છે નીચલી અદાલતોમાં કરાવે. જી શ્રદ્ધાબેન, જોડાવા બદલ આભાર આપનો. તો આ જે બનાવ સામે આવ્યો છે તેની સામે જો કે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ એક બાદ એક આ સિલસિલો હજુ પણ યથાવત છે. પ્રાથમિક શાળાના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. કુકાવાવ રોડ પરની ભારતનગર શાળાનો નિમ્ન બનાવ છે. શાંતિપ્રિય ગુજરાતની છબી છે અને એ જ શાંતિપ્રિય ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સલામતી પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. હાલ જે બનાવ સામે આવ્યો છે જેના કારણે શિક્ષણ વિભાગ ખાડે જઈ રહ્યું છે. બદનામ તો થતું જ હતું, કારણ કે આવી અનેક ઘટનાઓ સામે પહેલા આવી ચૂકી છે. અને હાલ જે બનાવ સામે આવ્યો છે, શિક્ષકે ગુરુની ગરિમાને એટલી હદ સુધી લાંછન લગાવ્યું છે કે 2 વિદ્યાર્થીઓ પર એક નહીં 8 વખત દુષ્કર્મ ગુજારતો હતો. અને વાલીઓની એવી સ્થિતિ થઈ ચૂકી છે કે હવે તેની બહેન દીકરી અથવા તો પોતાના બાળકને શાળાએ મોકલવું કે નહીં. જો મોકલે છે તો પણ તે ઘરે ચિંતામાં રહે છે, કારણ કે તેને એ જ નથી ખબર કે જ્યારે તે તેના બાળકને શાળાએ મોકલે છે ત્યારે તેની સાથે શું થઈ શકે છે. અને આવા અનેક બનાવ સામે આવ્યા છે શાળાના કે જ્યાં આવા જ આચાર્યો કાં તો પછી શિક્ષકો નિમ્ન કક્ષાની હરકતો કરે છે. અને આ જ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી વિજય જોડાયેલા છે. વિજય, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં પહોંચી ગયા છીએ. નારી સુરક્ષા સલામતીની વાતો પણ બહુ કરીએ છીએ, પરંતુ એક શાળામાં અમરેલીનો આ બનાવ જોવા એક ઘટના નથી આવી, અનેક ઘટનાઓ બની રહી છે. તો શું શાળાએ વિદ્યાર્થીને મોકલવી કે ન મોકલવી? ધ્રુવિશા બહુ ગંભીર સવાલ ઉઠાવે છે, કારણ કે શાળામાં દારૂ પીને શિક્ષક આવે છે ને એ શિક્ષક દારૂના નશામાં દાનવ બની જાય છે ને 2 દીકરીઓને દારૂ પીવડાવીને એની સાથે દાનવી કૃત્ય આચરે છે. એટલે આ ગંભીર સવાલ છે કે આખરે દારૂ આવ્યો ક્યાંથી,
શાળામાં શિક્ષક દારૂ પીને આવે છે કે એ બાબતની જોવાની જે શિક્ષણ અધિકારીઓની જે જવાબદારી છે, CRC, BRC, TPO, DDO, આ બધાની જે જવાબદારી છે એ બધા ક્યાં છે અત્યારે, એ પણ એક મોટો સવાલ છે. અને આ શિક્ષક વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારની ગંભીર ફરિયાદો હતી, તેમ છતાં તેની વિરુદ્ધ શું કાર્યવાહી થઈ, એ પણ એક સવાલ માંગી લે છે અત્યારે. પરંતુ આજે દીકરીઓ સાથે જે ગંભીર ઘટના બની છે, જે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું છે, એ એવી પરિસ્થિતિમાં કે જ્યારે શાળાનો આચાર્ય ગેરહાજર હોય તે પરિસ્થિતિમાં આ શાળાનો આ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા કે જેની પોક્સોની અંદર ધરપકડ કરી લેવાય છે, પરંતુ આ જે દીકરીઓ છે તેમની સાથે આ પ્રકારે 8 દિવસથી આ પ્રકારે એકલતાનો લાભ લઈને દારૂ પીવડાવીને દુષ્કૃત્ય આચરતો હતો. પરંતુ જ્યારે આ મામલાની જાણ ત્યારે થઈ કે દીકરીઓને દારૂ પીવડાવ્યા બાદ જે પરિસ્થિતિ થઈ, ઘરે જયા બાદ એમને જે ઉલટી થઈ અને તેના આધાર પર વાલીઓને આ પ્રકારે સંજ્ઞાન થયું, ભાન થયું અને તેમણે એક પ્રકારે વોચ ગોઠવી અને રંગે હાથ પકડી લીધો છે. આ પ્રકારનો જે દાવો છે તેના આધાર પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ જોડાયેલા રહેજો આપણી સાથે. જેની ઠુમ્મર જોડાઈ ગયા છે. જેનીબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં જે બનાવ સામે આવ્યો છે, ગુરુની ગરિમાને તો લાંછન લાગ્યું છે, પણ 2 વિદ્યાર્થીઓ પર 8 વખત આ શિક્ષક દુષ્કર્મ ગુજારતો હતો. એ પ્રમાણે ઘટનાનું વર્ણન દીકરીએ ઘરે આવીને એના પરિવારને કર્યું અને એને એવું કહ્યું કે આ એક દીકરી સાથે નહીં, બધા સાથે આવી રીતના થાય છે. અને એના ફાધરે, એટલે દીકરીના ફાધરે પોતે રજા રાખીને, કારણ કે મજૂરી કરે છે, મજૂરી પર રજા રાખીને બપોરે રિસેસના ટાઈમે રંગે હાથ નજરે નિહાળી એના જે આચાર્ય એટલે જે શિક્ષક છે એને રંગે હાથ પકડ્યા, દીકરીઓને દારૂ પાવાનો, એના પછી એની સાથે દુષ્કર્મના પ્રયાસ અને વિવિધ રીતના માનસિક અને જાતીય સતામણી કરવાની આ કોઈ નાની સૂની ઘટના છે. હજી પણ આના માટે પોલીસ તંત્ર કે કોઈ પણ પ્રકારે વલણ જે કડક દાખવવું જોઈએ એ ક્યાંય પગલાઓ લેવાય એવી ક્યાંય દેખાતું નથી. ઉપરથી પરિવારને સમાધાન માટેનું પ્રેશર કરવામાં આવે છે, દિશામાં જઈ રહ્યા છે. મહિલાઓની, દીકરીઓની વાત મોટામાં હું હર હંમેશ કહું છું કે મોટા મંચ ઉપરથી સરકાર પોતાની વાહવાહી કરે છે, પણ ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી અમરેલીના છેલ્લા 1 મહિનાની અંદર આ 6થો બનાવ છે શોષણનો, મહિલા ઉપર થતા અત્યાચારનો. આખા ગુજરાતની પરિસ્થિતિ કેટલી હદે કંગાળ છે એ સમજવાની જરૂર છે. એક પછી એક આંખો ખોલનારા, ચોંકાવનારા કિસ્સાઓ આપણે ગુજરાત નિહાળી રહ્યું છે. શું કરી રહી છે સરકાર, શું કરી રહી છે પ્રજા, કોઈનું લોહી નથી ઉકળતું. આ બધું વિચારીને મને પોતાને વ્યક્તિગત રીતના અત્યારે મને પોતાને એટલું લોહી ઉકળી રહ્યું છે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે. ખૂબ જઘન્ય અપરાધ કહેવાય. અને જે ઘટનાનું નિહાળ્યું જે દીકરીના બાપે એના ઉપર શું વીતતું હશે એ વિચારી પણ શકતા નથી. જી અને જેનીબેન, આપ હંમેશા બહેન દીકરી માટે અવાજ ઉઠાવતા રહો છો, તે અમે જોયું છે. આપના અમરેલીનો બનાવ છે, આવા નરાધમ સામે શું પગલાં લેવા જોઈએ તે પણ જણાવશો. નરાધમને અત્યારે પકડી લીધા છે પોલીસે. એને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવ્યા છે. આમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી જો થાય, કોઈ નિવેદનમાં ક્યાંય પણ પ્રકારે, હું મીડિયાના માધ્યમથી રેકોર્ડના આધારે, એટલે તમારામાં રેકોર્ડેડ રહે એટલા માટે બોલું છું કે આમાં ક્યાંય પણ જો એના રિપોર્ટમાં આઘું પાછું થાય તો ભીનું સંકેલવાનો સંપૂર્ણપણે પ્રયાસ રહેશે. એ કામગીરી પોલીસના તંત્ર ઉપર સવાલ ઉઠે, કારણ કે કોઈ પણ પ્રકારે શંકા નથી. એટલે આમાં કોઈ બીજું દૂધનું દૂધ, પાણીનું પાણી અમે જોઈએ છે ને તપાસ કરીએ તો છે જ નહીં. દીકરીના બાપે એને નજર સામે પકડેલો વ્યક્તિ છે, RSS સાથે જોડાયેલો વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો વ્યક્તિ છે. એટલે ક્યાંય પણ પ્રકારે ભીનું ન સંકેલાઈ જાય એવી હું આશા રાખું છું. જો કે દરેક વખતે આશાઓ ઠગારી નીવડે છે, છતાં પણ હાથ આપણા પણ પ્રજા તરીકે બંધાયેલા છે, વિપક્ષ તરીકે બંધાયેલા છે કે કાયદો હાથમાં નથી લઈ શકતા. પણ હું એવું પણ વિચારું છું કે હવે એક પછી એક ઘટનાઓ જોયા પછી મહિલાઓએ ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથ ઉપર લેવું જ પડશે ભવિષ્યમાં, જે પ્રકારે સરકાર કામ કરી રહી છે એ જોઈ. જી જેનીબેન, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે ન્યૂઝ વોરૂમથી વિજય જોડાયેલા છે. વિજય, આજ જે નરાધમ છે આ પહેલા પણ આવા કાંડ કરી ચૂક્યો છે, શા માટે ત્યારે પગલાં ના લેવાય? શા માટે ત્યારે તેને છાવરવામાં આવ્યો અને છાવરવા વાળું છે કોણ? બિલકુલ એ જ સવાલ અત્યારે ઉઠી રહ્યા છે કે આખરે આવા તત્વોને છાવરે છે કોણ? અને કોઈ સાવરતું હોય તો જ આ પ્રકારની એમની હિંમત થતી હોય કે ચાલુ શાળાએ ચાલુ ફરજ પર દારૂ પીને આવે ને આવા દુષ્કૃત્યો આચરે, અને તેમ છતાં પણ એ બેફિકરથી રહી શકે છે. કારણ કે જે પ્રકારના આરોપ અત્યારે કોંગ્રેસના નેતાઓ લગાવી રહ્યા છે એના પરથી સ્પષ્ટ થાય છે કે આમાં રાજકીય એંગલ આપવાનો પણ એક પ્રયાસ થઈ રહ્યો છે કે આરોપી જે શિક્ષક મહેન્દ્ર છે એ રાજકીય નેતાઓ સાથે, એટલે કે સત્તાધારી નેતાઓ સાથે ઘરોબો કેળવેલો છે, એની સાથેનો
નાતો છે એટલા માટે એને છાવરવામાં આવે છે. અને એમ છતાં એક ગંભીર આરોપ એ લગાવ્યો છે કે આ જે દીકરી છે એના પિતાઓ સાથે સમાધાન માટેના પ્રયાસો કરાવવામાં આવી રહ્યા છે. એટલે આ પણ એક અત્યંત ગંભીર છે, કારણ કે આ પ્રકારના જઘન્ય કૃત્યમાં જો આ રીતે છાવરવામાં આવશે, આવી ઘટનાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો આવી અનેક ઘટનાઓ ફરીથી બનશે. એમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ જે કેસ અત્યારે બન્યો છે એની અંદર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય, કારણ કે 2 દિવસ અગાઉ એટલે કે 25મી તારીખે અમરેલીની અંદર પોક્સોની અંદર 3 જેટલા કેસની અંદર આજીવન કેદની સજાઓ આપીને અદાલતે એ પ્રકારે ટૂંકા ગાળાના જે ચુકાદા આપીને એ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો હતો કે લોકોનો જે વિશ્વાસ છે તે અદાલતો પર કાયમી રહે અને આ પ્રકારના કૃત્યો આચરનારા શખ્સોની અંદર એક ભય ફેલાય. પરંતુ તેમ છતાં અમરેલીની અંદર છેલ્લા 1 અઠવાડિયાની અંદર શૈક્ષણિક સંકુલમાં જોડાયેલો આ પ્રકારનો બીજો કિસ્સો છે કે અગાઉ વંડાળની અંદર એક શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, એની અંદર પણ કોઈ કાર્યવાહી નક્કર રીતે જોઈએ તો નથી થઈ. અને હવે જ્યારે 2 બાળાઓ સાથે આ પ્રકારે અમાનુષિક કૃત્ય આચરવામાં આવ્યું છે શાળામાં, તો એની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે. કદાચ ક્યાંય રાજકારણ ભળી જાય અને ફરીથી આ પ્રકારના દુષ્કર્મના દાનવીઓ છે એ છટકી જાય તો પણ નવાઈ નહીં, આવો અંદેશો લોકોના મનમાં પણ છે. કારણ કે આ પ્રકારના કૃત્યો થતા હોય તો તેને છાવરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેની અંદર આ વાત પણ સ્પષ્ટ થાય છે. પરંતુ સવાલ તો એ છે કે શિક્ષણ તંત્ર શું કરી રહ્યું છે, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, અને જાગૃત નાગરિક તરીકે લોકો પણ પોતાની ફરજ કયા પ્રકારે નિભાવી રહ્યા છે એ પણ સવાલો ઉઠી રહ્યા છે. જી વિજય, આપ જોડાવા બદલ આભાર આપનો. તો અમરેલીમાં બનાવ સામે આવ્યો છે જ્યાં શિક્ષકે ગુરુની ગરિમાને લાંછન લગાવ્યું છે. કુકાવાવ રોડ પરનો આ બનાવ, નિમ્ન કક્ષાની કરતૂતો આ શિક્ષક દ્વારા કરવામાં આવી છે.